i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ક્રાંતિ સૂર્ય તંત્યા ભીલ જન્મદિવસ નિમિત્તે દાહોદ ખાતે જય સંગઠન દ્વારા પ્રથમ કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રીમતી તરુલતાબેન હટીલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્કેશભાઈ કિશોરીના, દાહોદ જિલ્લા પ્રમુખ સુનિલભાઈ પુરિયા, જિલ્લા પ્રભારી સનુભાઈ સંગાડા નેતૃત્વમાં ક્રાંતિવીર ટાંટિયા ભીલ જન્મદિવસ કાર્યક્રમ BR આંબેડકર હોલ ખાતે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। પ્રોગ્રામ પહેલા દાહોદ સ્થિત ભગવાન બિરસા મુંડા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી, જેમાં મુખ્ય અતિથિ જય સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ મંડલોઈજી, સુપ્રીમ કોર્ટ વકીલ RR બાગજી, રાષ્ટ્રીય કવિ રાજુભાઈ ભારતીજી, જીતેન્દ્ર બિરલાજી ઉપસ્થિત રહ્યા। સુપ્રીમ કોર્ટ વકીલ RR બાગજીએ જણાવ્યું કે ભીલ રેજિમેન્ટ બનવું જોઈએ। આવનાર 10 વર્ષમાં દાહોદ જિલ્લાને આખરી હરોળમાંથી ઉઠાવી અને આગળ લઈ જવા માટે જય સંગઠન કાર્ય કરશે। પ્રોગ્રામમાં ઉપસ્થિત સ્થાનિક યુવાઓ તથા ડાન્સ કાર્યક્રમ કરનાર બાળકોનું શિલ્ડ આપી સન્માન કરાયું। પ્રોગ્રામ બાદ જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા વિવિધ માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પ્રમુખ માંગ તરીકે ભીલ રેજિમેન્ટ બનાવવા પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપતિની લેખિત રજૂઆત કરાઈ। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।